જેકેએસની ગુજરાતી વાત કરીએ તો અમરેલીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ સાંસદ નારાયણ કાછડિયાને લખ્યો પત્ર। નારાયણ કાછડિયાએ થેન્ક યુ બોલતા નથી આવડતુંના કટાક્ષ સામે ભરત સુતરિયાનો લેખિત જવાબ। જ્યારે તમે મને ખૂબ અભિનંદન પાઠવ્યા છે ત્યારે મેં તમને થેન્ક યુ કહેલું છે, જે આપને ભૂલાઈ ગયેલું હોય તેવું લાગી રહ્યું છે। આથી આ પત્રથી આપને યાદ કરવા માંગુ છું। જ્યારે હું લાઠી તાલુકા ભાજપના મહામંત્રી બન્યો ત્યારે મેં આપ સાહેબને થેન્ક યુ કહ્યું હતું। 2010ના વર્ષમાં જ્યારે હું લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક યુ કીધું હતું। 2021માં જિલ્લા પંચાયતની ટિકિટ મળી ત્યારે પણ મેં આપને થેન્ક યુ કહેલું હતું। 2023ના વર્ષમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક યુ કીધું હતું। સાહેબ, તમે મારા માર્ગદર્શન તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા એટલી વાર મેં તમને થેન્ક યુ કહ્યું છે। દેશમાં લોકસભાની ચૂંટણી હોય ત્યારે ઉમેદવાર નક્કી કરવાનું કામ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તેમજ ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તેમજ પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે। આપ જે આક્ષેપો લગાવો છો આ પરથી સ્વાભાવિક રીતે સ્પષ્ટ સાબિત થાય છે કે આપ પાર્લામેન્ટરી બોર્ડનું પણ અપમાન કરી રહ્યા છો। નારાયણભાઈ કાછડિયા, આપ સારી રીતે જાણો છો કે આપની ટિકિટ કાપવાનું કારણ શું છે। આપ સત્યને પરિચિત છો, જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા છે। ફરી એકવાર અને આખરી વાર થેન્ક યુ છે નારાયણભાઈ કાછડિયા, તેવું ભરત સુતરિયાએ જણાવ્યું હતું। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। સાહેબ, 3 વાર પાર્ટીએ મને ટિકિટ આપી, હું પાર્ટીનો આભારી છું, મને કોઈ રંગ નથી, પરંતુ તમે જે સિલેક્શન કર્યું છે ને કે તમે અમરેલીની 23 લાખની વસ્તી અને તમે 17.5 લાખ મતદારોનો દ્રોહ કર્યો છે। ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે। દિલીપ સંઘાણી હતા, મુકેશ સંઘાણી હતા, ડોક્ટર કાનાબાર સાહેબ હતા, બાબુભાઈ ઉદાણ હતા, હિરેન હેરપરા હતા, કેશુભાઈ નાકરાણી હતા, કેટલા ભારતીય જનતા પાર્ટીમાં મજબૂત ચહેરાઓ હતા। તો તમારે સામાન્ય જે વાત ન કરી શકે, ગુજરાતીમાં પણ એક ઇન્ટરવ્યુ ના આપી શકે, જે બોલી ન શકે એવી વ્યક્તિને તમે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તમે દ્રોહ કર્યો છે, તેમાં મને કહેવામાં જરા પણ શક્તિ નથી।